આજે આપણે એક એવી જબરજસ્ત ટેકનોલોજી વિશે જાણવાના છીએ જે સાદા સામાન્ય પાણીને એકદમ શક્તિશાળી સાધનમાં ફેરવી દે છે. હા, આપણે વાત કરી રહ્યા છીએ અલ્ટ્રા હાઈ પ્રેશર એટલે કે UHP પ્લન્જર પંપ વિશે. તો ચાલો આને બરાબર ઊંડાણથી સમજીએ. હવે આ સવાલ સાંભળીને થોડું અજીબ લાગશે, ખરું ને? કે પાણીનું એક ટીપું અને ભયંકર આગ પર કાબૂ? પણ સાચું કહું તો આજના આખા વિષયનો સાર બસ આ જ સવાલમાં છુપાયેલો છે. કેવી રીતે અત્યંત ઊંચું દબાણ પાણીની આખી તાસીર જ બદલી નાખે છે અને એને એવા અસાધારણ કામ કરવા માટે તૈયાર કરે છે જે આપણે વિચાર્યું પણ ન હોય. ચલો આગળ જોઈએ. તો આ રહી આપણી સફર. આપણે શરૂ કરીશું દબાણની શક્તિથી. પછી જોઈશું મશીનની અંદર શું છે, એની પમ્પિંગની ક્રિયા સમજીશું, દબાણથી શક્તિ કેવી રીતે બને છે એ જાણીશું, અને છેલ્લે આ પંપના હૃદયને સ્વસ્થ કેવી રીતે રાખવું એના પર પણ નજર નાખીશું. ઓકે, તો ચાલો શરૂઆત કરીએ આપણા પહેલા વિભાગથી, દબાણની શક્તિ. હવે આ પંપ કામ કેવી રીતે કરે છે એના પર જઈએ એ પહેલાં એ સમજવું બહુ જ જરૂરી છે કે આ UHP પંપ આખરે છે શું. સરળ શબ્દોમાં કહીએ તો આ એક ખાસ પ્રકારનો પંપ છે. અહીં એક શબ્દ પર ધ્યાન આપવા જેવું છે, પોઝિટિવ ડિસ્પ્લેસમેન્ટ. આનું મતલબ શું? મતલબ કે પંપ દરેક ધક્કામાં એટલે કે દરેક સ્ટ્રોકમાં પાણીનો એક ચોક્કસ જથ્થો જ આગળ ધકેલે છે. અને આ બધું કામ કરે છે એક નક્કર સળિયો, જેને પ્લન્જર કહેવાય છે. જરા આ આંકડા પર નજર નાખો, 40,000 PSI. જ્યારે આપણે અલ્ટ્રા હાઈ પ્રેશર કહીએ છીએ ત્યારે તેનો અર્થ શું થાય એનો અંદાજ હવે આવી ગયો હશે. આ દબાણ કોઈ મજાક નથી. એ એટલું બધું જબરદસ્ત છે કે એનાથી મજબૂતમાં મજબૂત ધાતુને પણ કાપી શકાય છે. આ જ તો છે આ પંપની અસલી તાકાત. ચાલો હવે જરા મશીનની અંદર ડોક્યું કરીએ, સમજીએ એના મુખ્ય ભાગોને. કારણ કે આ પંપની અંદર દરેક નાના મોટા ભાગનું પોતાનું એક ખાસ અને બહુ જ મહત્વનું કામ છે. આ છે આખા પંપનું હૃદય, પ્લન્જર. કહી શકાય કે બધી મહેનત, બધો ભાર આના જ ખભા પર છે. એ મોટે ભાગે સિરામિકનો બનેલો હોય છે અને એની એકદમ સુવાળી સપાટી જ એને આટલા ઊંચા દબાણ હેઠળ સરળતાથી કામ કરવામાં મદદ કરે છે. હવે વાલ્વને સમજીએ. એને તમે એકમાર્ગી દરવાજા સમજી લો. બસ એક સક્શન વાલ્વ છે જે પાણીને ફક્ત અંદર આવવા દે છે, અને બીજો છે ડિસ્ચાર્જ વાલ્વ, જે દબાણવાળા પાણીને ફક્ત બહાર જવા દે છે. આના કારણે પાણીનો પ્રવાહ ક્યારેય ખોટી દિશામાં નથી જતો, હંમેશા એક જ દિશામાં વહે છે. આ છે ક્રેન્કશાફ્ટ. આનું કામ બહુ જ હોશિયારી ભર્યું છે. એ મોટરની ગોળ ગોળ ફરવાની ગતિને લે છે અને એને પ્લન્જરની આગળ પાછળ થવાની શક્તિશાળી ગતિમાં ફેરવી દે છે. એટલે કે ગોળ ફરતી ઊર્જાનું સીધા ધક્કામાં રૂપાંતર કરે છે. અને આ છે પંપ હેડ. આને આખા ઓપરેશનનું સેન્ટર સ્ટેજ કહી શકાય. આ એ જ જગ્યા છે જ્યાં પાણી અંદર ખેંચાય છે, પ્લન્જર એના પર દબાણ બનાવે છે અને પછી એને પૂરી તાકાતથી બહાર ધકેલવામાં આવે છે. બધી એક્શન અહીં જ થાય છે. ભલે દેખાવમાં આ નાની રિંગ્સ જેવી લાગે, પણ આ હાઈ પ્રેશર સીલ વગર આખું તંત્ર ફેલ થઈ જાય. આટલા પ્રચંડ દબાણ હેઠળ પાણીનું એક ટીપું પણ લીક ન થાય એ સુનિશ્ચિત કરવાનું કામ આ સીલ કરે છે. ખરેખર આ નાના પણ સૌથી મહત્વપૂર્ણ ભાગોમાંથી એક છે. ઓકે, તો અત્યાર સુધી આપણે બધા ભાગોને અલગ અલગ સમજ્યા. હવે જોઈએ કે આ બધા સાથે મળીને કામ કેવી રીતે કરે છે. ચાલો પાણીના એક ટીપાની સફર પર નીકળીએ અને જોઈએ કે દબાણ ખરેખર બને છે કેવી રીતે. આખી પ્રક્રિયા બસ આ 2 સ્ટેપમાં થાય છે, જે સતત ચાલ્યા કરે છે. પહેલું, સક્શન સ્ટ્રોક. આમાં પ્લન્જર પાછળ ખેંચાય છે, એક વેક્યુમ જેવું બને છે અને પાણી ફટાફટ અંદર ખેંચાઈ આવે છે. અને બીજું, ડિસ્ચાર્જ સ્ટ્રોક. હવે એ જ પ્લન્જર પૂરી તાકાતથી આગળ ધક્કો મારે છે. ઇનલેટ વાલ્વ બંધ થઈ જાય છે, આઉટલેટ વાલ્વ ખુલે છે અને પાણી અત્યંત ઊંચા દબાણ સાથે બહાર ફેંકાય છે. બસ આ જ ચક્ર વારંવાર ચાલતું રહે છે. સરસ. તો હવે એ તો સમજાઈ ગયું કે આ પંપ કામ કેવી રીતે કરે છે. પણ મોટો સવાલ એ છે કે આટલી જબરદસ્ત ટેકનોલોજીનો ઉપયોગ આખરે થાય છે ક્યાં? ચાલો એના પર એક નજર કરીએ. આનો ઉપયોગ ઘણો વ્યાપક છે, જેમ કે મોટી મોટી ફેક્ટરીઓમાં ઔદ્યોગિક સફાઈ માટે, વોટર જેટ કટિંગમાં જ્યાં પાણીની ધારથી જ ધાતુ કપાય છે, અને હા, આગ બુઝાવવા માટેની અત્યાધુનિક સિસ્ટમ્સમાં. આ ટેકનોલોજી ખરેખર કેટલી વર્સેટાઇલ છે એ આના પરથી જ ખબર પડે.
આ વાત ખરેખર સમજવા જેવી છે, ખાસ કરીને આગ બુઝાવવાના સંદર્ભમાં. સામાન્ય રીતે આપણે પાણીનો મોટો પ્રવાહ આગ પર નાખીએ છીએ, પણ યુએચપી પંપ શું કરે છે? એ પાણીને એકદમ બારીક ધુમ્મસમાં ફેરવી દે છે. આ ધુમ્મસ આગની ગરમીને અનેક ગણી ઝડપથી શોષી લે છે. પરિણામ? ખૂબ જ ઓછા પાણીથી આગ પર કાબૂ મેળવી શકાય છે. ભલે આપણે એની તાકાત જોઈ, એના ઉપયોગો જોયા, પણ આટલા શક્તિશાળી મશીનને લાંબો સમય સુધી બરાબર ચલાવવા માટે એનું ધ્યાન રાખવું પણ એટલું જ જરૂરી છે. તો ચાલો હવે વાત કરીએ એની જાળવણી વિશે. આ અમુક એવી બાબતો છે જેનું ધ્યાન રોજ રાખવું પડે, જેમ કે ઓઇલનું લેવલ ચેક કરવું અને ખાસ જોવાનું કે ઓઇલનો રંગ દૂધિયો તો નથી થઈ ગયો ને, કારણ કે દૂધિયો રંગ એ મોટી ખતરાની નિશાની છે. એનો મતલબ કે સીલ તૂટી ગયું છે અને ઓઇલમાં પાણી ભળી રહ્યું છે. આ સિવાય ક્યાંય પાણી કે ઓઇલ લીક તો નથી થતું ને એ જોવું, અને પાણીના ઇનલેટ ફિલ્ટરને નિયમિત સાફ કરવું. આ એક નાનકડું સમયપત્રક છે. પહેલીવાર ઓઇલ 50 કલાક પછી બદલવાનું હોય છે, પછી દર 500 કલાકે અથવા 6 મહિને. જ્યારે પણ પ્રેશરમાં ઘટાડો દેખાય કે લીકેજ થાય, ત્યારે સીલ અને પેકિંગ તપાસવા જરૂરી છે, અને સમયાંતરે વાલ્વ પણ ચેક કરવા જોઈએ. આ શેડ્યુલને અનુસરવાથી પંપની લાઈફ ઘણી વધી જાય છે. આ એક વાત ગાંઠ બાંધી લેવા જેવી છે. પંપને હંમેશા પૂરતો અને સતત પાણીનો સપ્લાય મળવો જ જોઈએ. જો પાણી ઓછું હશે તો પંપ પાણીની સાથે હવા ખેંચવા લાગશે. આ સ્થિતિને કેવિટેશન કહે છે, અને એ પંપ માટે ઝેર સમાન છે. એનાથી પંપના અંદરના ભાગોને ગંભીર નુકસાન થઈ શકે છે. અને હા, જો ઠંડા વાતાવરણમાં કામ થતું હોય તો આ વાત ખાસ ધ્યાનમાં રાખવા જેવી છે. કામ પૂરું થયા પછી પંપ અને પાઇપમાંથી બધું જ પાણી કાઢી નાખવું, કારણ કે જો પાણી અંદર જામીને બરફ બની ગયું તો એ વિસ્તરશે અને પંપના મોંઘા ભાગોને તોડી પણ શકે છે. એક નાની સાવચેતી મોટા નુકસાનથી બચાવી શકે છે. તો આ આખી સમજ પછી અંતમાં એક વિચારવા જેવો સવાલ છે. આવી ટેકનોલોજી જે ઓછા પાણીથી વધુ અસરકારક કામ કરે છે, એ આપત્તિ વ્યવસ્થાપનના ભવિષ્યને કેવી રીતે બદલી શકે છે? વિચારો, જંગલની આગ હોય કે પછી દુષ્કાળવાળા વિસ્તારોમાં આગ લાગે, ત્યાં આ ટેકનોલોજી એક વરદાન સાબિત થઈ શકે છે. આની સંભાવનાઓ ખરેખર અપાર છે.